કલર કોમ ખાટલાને કરવાનું ચાલુ થઈ ગયું છે અને પેલા ઈ કયો કલર લાકડા શું લાવવાનું કહેતા હતા કોઈ નહીં તું કે બાટલી લાવ કે દારૂ જ લાવી ને આપણને આટલા બધા ફોલોઅર મળવા આવ્યા છે ચલ આયા તમે મોસો ફરવા આવ્યા ભાઈ હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં ને અત્યારે નવી સવાર પડી છે ને મારા ભાઈ અહીંયા બેઠી છે સરપંચ સાહેબ અમારા કોઈ કેવું છે હા લાઈક કરી નાખો શરૂઆતમાં જ બરોબર ને વિડીયાને અને તો આપણે છે ને આજે હવે શું કરવાનું છે કે જે ખાટલા આપણે છે ને બનાવવા આલ્યા હતા એટલે મતલબ જૂના જ હતા ખાલી રિનોવેશન કરાવવાના હતા રિનોવેશન એટલે એને થોડા ઉપર અને એ હું બધી થોડી હરકી કરાવવાની હતી એ બધા થઈને રેડી લાવી દીધા છે અને એને આપણે હવે એને ધોવાના છે તો ટોકાની અંદર પાણી આવી ગયું છે અને પાઇપ લગાવીને આપણે પહેલાં ધોવા પડશે અને તો આપણે ફટાફટ ચાલુ કરી દઈએ કેમ કે ભરતભાઈ ગયા છે કલર લેવા કારણ કે ખાટલાને કલર કરવાનો છે ને પછી મોસાય ને ભરવાના એ ખાટલા એરા એટલે આપણે ફટાફટ કોમ કરી લઈએ તો આપણે ખાટલા ધોવાનું ચાલુ કરી દીધું છે ને બ્રશ ને સાબુથી ઘસી નાખો કારણ કે જે મેલ હોય એ ઉતરી જાય એના ઉપર કલર કરવાનો છે આપણે ફોન મારે ભાઈ પકડી દે આટલી કડા ફોન પકડતા દેવો શું ફાવે છે પણ હવે શીખવું તો પડશે જ કારણ કે હવે વ્લોગ તો બનાવવાના જ છે એટલે શીખવું પડશે હા લાઈક ચેન્જ કરાય હા સારું હેડો તો આપણે છે ને 3 ખાટલા તો જે ભર્યા વગરના હતા એ ધોઈ નાખ્યા છે ને હવે આપણે પોણી અડે છે એટલે આ હવે ભરેલો છે ને એ આપણે હવે ધોવાનો છે કોમ ખાટલા બધા આપણે ધોરાઈ ગયા છે અને પોણી એ જાતું રહ્યું છે એટલે હવે બીજું કોઈ ધોવાનું ને ભરતભાઈ આવી ગયા છે કલર લઈ અને હાલે છે ને બારે શિયાળો આવે છે એટલે સવારમાં છે ને સૂરજ મોડો ઉગે એટલે ઢોરે દોવાનો એટલે મારી બેને લાઇટ ગોઠવવાની છે બારે તો આપણે જે કલર લાવે એ બતાવું ને જે ગોળો લાવે એ મારી ભાઈ હોય કણ કોઠેબડાનું શાક બનાવે છે જે આપણને બિલકુલ ભાવતું નથી બરાબર શું કરે કોઠેબડાનું કાળે ગા એ આપણને બિલકુલ ભાવતું નથી અને આ લાવે છે ગોળો અને કલર અને આપણે થોડું ડીઝલે મગાવી લીધું હતું સકડા માટે ખાટલાને કરવા માટે કલર પણ લાવી દીધો છે ચિયો છે પીળો હા લાકડા કલર શું કે સફું છે પડ્યું હા હે આ ખરા જ હોય તો વેટ દે પર એટલે પછી કોમ આવશે લાઇટ નહીં યાર લાઇટ ફોનમાં ચાર્જિંગ એ નહીં એટલે હવે જેટલાય ઘણા બ્લોગ શૂટ થાય નક્કી નહીં કારણ કે લાઇટ છે એની હવારાની મોબાઈલમાં 30% ચાર્જિંગ છે અને આઈફોનના ચાર્જિંગની તો તમને ખબર છે કેટલું એડ છે બરાબર તો જેટલો બ્લોગ શૂટ થાય એટલો કન્ટિન્યુ કલર કોમ ખાટલાને કરવાનું ચાલુ થઈ ગયું છે અને પેલા ઈ કયો કલર લાકડા કલર લે લાકડા જેવો જ રે તો બીજો કાર કલર ના આવે લાલ જેવો આ તો હુકાય દેખાતો તો બીજો કલર નહીં છે લાકડા કલર પણ જેવો લાગે છે ઈનું લાકડું મિક્સ કરી બ્રો અને આ છે અને શું કહેવાય ટર્પેન્ટાઇન કે એવું કોક નોમ છે ટર્પેન્ટાઇન કહેવાય ટર્બિનાઇન જે કહેવાય ને પહેલાં તમે હે ને કેરોસીન રેડતા અંદર પણ આ તો હવે કંટ્રોલમાં કેરોસીન મળવાનું બંધ થઈ ગયું એટલે બાટલી લાવવા મળ્યા કેરોસીન રેડી નાખે બુગડી ગયા હતા શું લાવવાનું કહેતા હતા કોઈ નહીં તું કે બાટલી લાવ કે દારૂ જ લાવી લ્યો હાલ આ તો શું કહેવાય ફેવરેટ હોય ને અલગ અલગ બધાનું તો આપણે હવે છે ને કલર કરવા લાગી જાઓ મિક્સ કરીને અંદર નાખી દો આ ઓલું મિક્સ કરેલું છે કે હાર્યું લઈ આલો આખીને પલાડવાનું તો રેડી થોડીક પલાડવાનું લગી લેવાનું આમાં ને લોકોના કલર કરતા આવડે આ નથી ફાવતા તો આપણે કલર કોમ તો ચાલુ હતું એક ખાટલાને કલર થઈ ગયો અને હવે એ ટાઈમ થયો કે આપણે ભોજન આરગવાનું કારણ કે લાગે છે ભૂખ અને અહીંયા આગળ ખાવાનું તૈયાર થઈ ગયું છે શાનું શાક કર્યું ભાઈ કોઠબડા કાળેગડા તો આપણે ખાવાનું નહીં એટલે આપણા માટે છે ને દહીં વઘાર કર્યું છે હા રાયતું બનાવે એના માટે આપણા માટે રેડી અને આપણે છે ને હવે આવી ગઈ છે લાઇટ અને લાઇટ આવી હોય તો આપણે ફોનની અંદર ચાર્જિંગ ના ને સારું થયું કે ટાઈમસર લાઇટ આવી ગઈ છે કોઈ નથી તો પંખો ચાલુ છે
અને આપણે હવે મોબાઈલને થોડી વાર ચાર્જિંગ મૂકી દઈએ ને આપણે ખાઈ લઈએ. આપણે નાહી લીધું છે ને કલરમાં જેટલે કોમકાજ આવ્યું ખબર છે, આ 2 ખાટલા થઈ ગયા પણ આ ખાટલો અધૂરો રહ્યો છે ને કલર ખૂટી ગયો છે એટલે 18 ખાટલા થયા. તો હોદના વાદી ગયા છે પોસ ને મોં આવી ગયો છે ખેતરની અંદર. કેમ કે છે ને ખેતરની અંદર લેવાની હતી સાર ને બીજું એમ કે કાલે અમારે છે ને મગફળી કાઢવાનું ખેતરની અંદર ચાલુ થઈ જશે અને એના માટે આપણે અત્યારે કાઢવાનો છે ફુવારો. જો કે મારા પપ્પા જો આગળ કાઢે જ છે. ક્યાં ગયા? હા એટલે ફુવારા કાઢવાનું ચાલુ છે ને હવે આપણે જઈને કઢાવવાના થોડા અને પૈસા લઈને ઘેર જવાનું. કાલે લાગી જાવ ખેતરની અંદર કોમ કરવા માટે. બતાવશું અમે તમને. ફુવારા કાઢવાનું ચાલુ છે અને હવે મોય લાગી જાવ ફુવારા કાઢવા માટે. અને ખેતરની અંદર હોય ને તો તમને મોરની પેખીઓ મળે. આ રી જો હે એ રી દે પેખડા દોતા હોય તો આ રીતે આવે. પેખડા વેચા તો પૈસા મળે. મોરના પેખડા વેચે તો લગભગ 2 રૂપિયાનો એક કે રૂપિયાનો એક એવું કોક છે. ભેગા કરીને વેચો તો સારા પૈસા આવે. રીતે આવી ગયા પેખડા વેણતા લ્યો. અને આ મેણી રહ્યો ને લઈ દાદે બરોબર ભાઈ પાસે. હો કેટલા આવે રે? લે પેખડાના 1 રૂપિયા. 1 પેખડાના કેટલા આવે? 1 ના 2 લ્યો. એ સારું છે ને વેણી ભેળા કરો. અને ઓલા એક પડ્યો લગભગ લેબડે. આ મેણી લઈ દાદે બરો. આ સાઈડ જતા હોય તો શું કરવાના, ફુવારા વેણતો જવાનું અને પેલી સાઈડથી રિટર્ન થાય ને એટલે પાણી પાઇપ કાઢીને રેડ્યો આવવાનું. આ રીતે પાઇપ ઊંચી કરી દેવાની એટલે આગળની સાઈડ છે ને જે લેટર પાઇપનું બુસ હોય ને ખોલી દેવાનું એટલે પાણી નીકળી જાય. તો આપણે 2 ખેતરના ફુવારા કાઢે શેઢે મેળી દીધા આ રીતના. એક આ ખેતર અને એક એને સારું ખેતર. 2 ખેતરના ગાડી મેળી દીધા છે. મગફળી કોક આવી પાછી છે. કાલે ચાલુ થઈ જાય કાઢવાનું એટલે કોમે લાગી જાવ કાલથી. અને હવે આગળ મારે ભાઈ સાર લે. હવે સાર લઈ લઈને આપણે ઘેર જવાનું છે. પોટકો ઉપાડી લીધો છે પણ ભારો એટલો છે ને કે શું વાત જ કહેવાની તમે. ચાલો ફટાફટ નાખતા હોય. નાખવાનું એટલું દૂર છે ને દેખાશે નહીં તમને તો. કૂવો દેખાય એટલે 10 કિલોમીટર જેટલો તો દૂર થતો પડે. તો બી તમે જવાનું. સાર લઈને ઘેર આવી ગયા છે ને હવે હોજ પડી ગઈ. દોવાનો ટાઈમ છે અને મારી બેન બધે હાલ તરત આવ્યા છે ગોમમાંથી એટલે ખસ અમે રાધે મજા આવે ડુંગળા ખાવાની ને ભાઈ. હા મારા દીદી તો અલગ મારવાડ છે. હોજ પડી ગઈ અને ધારું થઈ ગયું. ઢોરો દોરાઈ નાખે ને હવે છે ને આપણને આટલા બધા ફોલોઅર મળવા આવ્યા છે. ચમ આયા તમે? મોસો ભરવા આયા ભાઈ, મળવા નહીં આયા. અલ્યા તમે મારા સાવા કરો પરાસો હે. તો આપણે મોસો ભરવાનું છે ચાલુ. અને અમારે હરિભાઈ આવી ગયા છે. હરિભા નરસિંહભાઈ એ નોમ અમે નરસિંહભાઈ નોમ છે પણ અમે હરિભાઈ કહો છો કારણ કે ભેળી મેચ રમ્યા હોય એટલે ટકો પાણી બોલાવતા એટલે રેડી હેડી જાય. બીજું કહો મજા જલસા યાર. મારી થોડી ઘટાણ ચાલુ રાખો હાલ. હા તો એ જલસા થોડા હાલ દો મને. કાલે અમારે થાય છે ચાલુ. રાતના 11 વાગી ગયા છે અને ખાટલા ભરવાનો હજી ચાલુ છે. એક આ ખાટલો ભરાઈ ગયો છે. બધા છે અહીંયા આવો ફરાણો છે એક અને એક આવો. ઓનો થોડો કલર લાઇટ છે અને ઓનો થોડો ડાર્ક છે. વસમાં થોડો છે લાઇટ અને ઓનો તો બધો લાઇટ કલર છે. થોડો મેલો વધારે થાય ને ચાલુ છે. અને તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. વિડીયો ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય.